ઓય બાપા હું છું અરે આ બધા હાંધા મને દુખે કસરી દો અરે હાઈડમાં આયા કસરી દો બાપા તો આયા કસરી દો આયા એલા રવા દે તું મને મારી નાખી ગળું દબી દે હાવ પણ હું તો કસરી દઉં છું તું એમ કહેતો તો ઓલો વાયરસ આવ્યો ને તો મરસા નો ધવાડો કર્યો તોય કઈ ના મેળવતો હાંધે તો ઓલા ભાઈ મને સપનું સંગાડ્યું જે હું ગાડ્યું હોય દાદા હા હવે હું દેશી ડોક્ટર ને ગોત્યા હું હા તો એમ કરીને કે હું દબી દઉં તું દબી તો મને હાવ ઉપર મોકલી દે હવે એ કરતા ડોક્ટર ને ગોચાય ને હા તો હું ડોક્ટર ને ગોત્યા કોને? હા હા જા તો હું લેતો આવું. હા ગોતાય જલ્દી હો જેમ બને એમ હારું વાયરસ નામનું ભૂત હશે કે હું હશે કઈ ખબર પડતી નથી મને તો હવે આ છોકરો જોતો છે પણ હવે જલ્દી આવે તો હારું આ હે સાહેબ હા મારા પગાર બગાર નું કઈ કરશો કે પગાર તારો કરવો છે પણ હમણાં માઇન મેં ડિગ્રી લીધી એની ફ્રી ભરવાની બાકી છે તો હમણાં તારો પગાર કેમ મારે કરવો હે સાહેબ હા દીકરી લીધી એલા દીકરી ની એ ડોબા ડિગ્રી ને ડિગ્રી હે કોઈની દીકરી લીધી મારી હાટુ એક લાવો ને તો એલા એ ભાઈ હું અહીંયા કેટલા ટાઈમ થી એમનો વાંઢો છું અને ઈ દીકરીની વાત ના કરતો હું એમ કહું કે આપણે ભણ્યા આ હું ડોક્ટર નું ભણ્યો ઈ ભણતરમાં આગળ વધ્યો અને મને એક લાયસન્સ આપ્યું કે તું આ દેશી વૈદ છો તું ગમે એવી બીમારી હારી કરી શકી એમ હે હા એમ કેમ તારે માલ ઢોરના ડોક્ટર છો આ માલ ઢોરના નહીં એ ભાઈ તારું ઇન્ટરવ્યુ લીધું હોત ને તો સારું હતું માલ ઢોરના નહીં આપણે માણા હોય ને એની દેશી દવાઈથી હું એનો ઈલાજ કરું એમ હે આમને હવાર વિલાપ કરો હાલા અહીંયા ભર્યા કરી હો આમને મારી હારે રહે ને તો નક્કી મારી આ ડોક્ટરની નોકરી મને હાથ ધોઈને બેહારી છે નક્કી એલા સાહેબ આમનમ તો આ તમને ઢહડી નામ જોતા ન મારું શરીર કેટલું જાડું થઈ ગયું પણ એલા ભાઈ તું ખાધેલ પીધેલ હારો છો એટલે હું તને નોકરીયા રાખું છું ને આમેલી કાંઈક શીખ એમ તો હું શીખું આમેલી સાહેબ કયો તમે મને માણસને કઈ દવા દેવી કેમ એનો ઈલાજ કરવો ઈ આંબામ કઈ દવા છાંટવી એમ લા ભાઈ આંબાવાળા સાંઠીએ આપણે આંબાની ન સાંટવાની આપણે માણસને હરીસન ને એવું દેવાનું છે હરીશન ને એવું દેવાનું છે હા ઈ કઈ રીતે દેવાનું ભાઈ સાહેબ ઈ એકાદું દર્દી આપણને મળે કે નહીં હા આપણે ના જઈએ પછી તને પ્રેક્ટિકલ માં સમજાવવાનું આમ હરીસન દેવાનું આમ દવા દેવાની આમ એનો ઈલાજ થાય ઈ બધું મારે તને શીખવાડવાનું છે તો તમારે છે ને સાહેબ હા ન્યા ઊભું રહેવાનું હા ઈ દીકરીની દવા હું આપી દઉં. દીકરી ના તો હું સાહેબ પણ બોલો ને દીકરી છે, મને દીકરી. દીકરીને તારે કઈ ખોઈ હા તો હાલ તું સાનો મનો મારું આ સાયકલ આય કાલ હા તો તમે મને ન્યા જઈને શીખવાડશો ને આ તને બધું શીખવાડી દીકરીનું કે દીકરીનું લા તું મારો મગજ ખાઈ ગયો દીકરીનું શીખવાડીશ તું સાયકલ આય કાલ આ દોરીને લઉં કે હાંકીને લઉં સાહેબ દોરીને તને હારું ભરતી કર્યો એ દેશી દવા લઈ લ્યો દેશી દવા પેટમાં દુખતી હોય એની માથું દુખતું હોય એની એમ તો બોલ આંબામાં દવા છાંટ. આમાં લે. નહીં. તો તમે શું કીધું સાહેબ માથું દુખવાની પેટમાં દુખવાની દેશી દવા લઈ લો એમ એ દવા લઈ લો દેશી દવા લઈ લો ડોઈશું ને જવાન થવાની દવા લઈ લો ને જવાન વાળાને ગઢા થવાની દવા લઈ લો તમે ડોક્ટર છો એમ હું કપાઈને ગાડી વાળા લાગી ગયેલા તને નહીં આ લોડિંગ કરેલું છે વાહે એ સાહેબ હા આ લોડિંગ કરવાની વાત કરે લોડિંગ ની ક્યાં અવાજ કરે ભાતો ને તો મારા દાદા ને પગ ને માથું ને બધું દુખે છે તો હાલો ને દવા આપો ને માથું ને એવું દુખે એમ હા તો તારા દાદા ને તું અહીં લેતા પણ મારા દાદા અહીંયા આવે એમ નથી તમે અહીંયા હાલો હે સાહેબ હા તો તમારા દાદા ના લઈ જઈએ તો એટલે તું કેવા હું માગા એના દાદા હાલી કે એમ નથી હા તમારા દાદા હાલી કે એમ હા તો એને લઈને જઈએ તો એમ કાક ગોઠવી બીજું હું એના દાદા એના હાલી એકતા એમ તમે એના હાલી એકતા એટલે મારા સાયકલ માં ઓબાદ લેવાના છે બાપ આમ આ ક્યાં રાખ મારો ભાઈ આ તને સેણાનું શાક ખવડાવવાનું છે વઘારેલા કે પાસા એ ભાઈ હા કેટલું આખું છે હવે બસ હવે ઘર આવી જ ગયું છે એટલે તમે તો ક્યાર ના કયો ઘર આવી ગયું આ મારા સાહેબ ને આમાં લોદરી એમ ઢહડીને હાવ આમ ફાટી ગયો ઓય બાપા આ કાર નો જોશે ટકો આવ્યો કેમ નહીં લા ટકા આવી ગયો દાદા આવી ગયો હું છું કાંઈ ડોક્ટર મળ્યા છે હા મેડમ લાવ્યો હું હા ભાઈ બોલે ને બાપા હા આવી જા જવો લાવ્યો આમ રામ દાદા કેમ છે
જોને મોટું ફાટ્યું રહે મેં આમ કહેતી ફાટ્યું રહે હજી તમને 150 વર્ષ જીવાડવાના છે શું થાય છે તમને અને દાદા શું થાય એ હાટો તો તને બોલાવ્યો મને ખબર પડતી હોત તો હું ન કે નાખે એ બરાબર. અહીંયા આવો હા એને જોવો ચેક કરવું પડે છે ઉભા રહો આમાં કઈ ખબર ન પડતી ઓલો કોરે કોરો આવ્યો ઈ શું નામ છે કોરે કોરો આવ્યો ઈ હા કોરોના આ જો ઈ એ સાહેબ શું કરો આમાં કેટલો પાવર છે ઈ મીટરમાં માપી લાવ એને શું કેવા આમ કરવાનું અને મીટર કહેવાય શેક શેક એમ કા કેતા હે? ચેક ચેક કરી લઉં એમ પેક માર્યા પહેલા કરો હે પેક મારી નહીં એટલે ભાઈ પેક નહીં એને હું તપાસ કરી લઉં કે આને આમ હું કઈ કપ બપ છે કઈ ગગડાટી આમાં આવે છે કે ઈ જોઉં છું ઠેક આમાં કોઈ ધોકા મારે કે ના મારતા એમ જો કાકા આને મેઈને મીટર છે કે હા આની પાસે છે ને મીટર આ મીટર વાળાને જ આ લાવો મીટર છે બાપા મીટર જ છે અરે ઈ મીટર નહીં આના મીટર છે એ જ છે ને હા મીટર વાળા જ છે તમે ઘડીક શાંતિ રાખો હું જોઈ લઉં અને તપાસ કરી લઉં લ્યો લ્યો એ બાબા મીટર તો છે દાદા પણ ઘડી આમાં- બોલતા નહીં આમાં બિલ આપ્યું ને ત્યારે તમને ખબર પડશે મીટર શેક નથી હા. એમ તું પાછું ધ્યાન રાખજે હું શું કરે ઈ. હા એ હું વાહે ધ્યાન રાખીને જ ઊભો. બોલો તો હું હા તમે હા સારું તો છે લા આઈન પાસે ઈ મારું કામ છે બાપા ક્યાં પર છે હું ડોક્ટર છું મને ન ખબર હોય તમે હમણાં બોલો માં તમને સંભળાય એમાં આવ્યું સાયલેન્ટ બોલે આમાં પણ હું તો આમ 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 આછું તો કે મારી સાયલેન્ટ ક્યાંથી હોય પણ મારું મીટર હું ખોટું તો મારા ટાંગા હલ્લે હાથ હલ્લે આછું હલ્લે ઘડીક ખમો ક્યાં મગજનું મીટર બનશે ઉભા રહો ઓય ઊભા તું ધ્યાન રાખજે આ માથે હુઈ જાય છે અરે દબી દે આખો બોલ તું જ ના. ઘડીક ખમો દાદા ઘડીક ખમો ચશ્મા સડાવ્યા નથી ચશ્મા સડાય હા ઉદબી દેવું ઘડીક ખમો તમે ડોક્ટર હું છે આ છે મને તમે કઈ ટપો ના પડતો. હા હવે હવે દેખાય તો તે આ કાનમાં દેખાડે કે ચશ્મા કાનમાં પહેર્યું જ નથી પહેરવા જ દે ભાઈ બાબા. કાનમાં જ નતું પહેરી ક્યાંથી સંભળાય ઉભા રહો સાહેબ ઉભા રહો થઈ ગયું લે. જો હવે સંભળાય કેટલા કિલોમીટર હાલે પ્લસ સ્પીડોમીટર ના ભાઈ આ આ હાલ્યું હાલ્યું કાંઈ એમાં સંભળાતું ના પણ આના હવે પગ કરે ને એટલે આખું બધું જકડાઈ ગયું ને આને કસરત કરાવવાની જરૂર છે આ કસરત તો હું ધીરજ કરી કરીને આવ્યો અહીંયા ભૂકા કાઢીને ખાઈ એટલી કરી હવે કેટલી અને કરાવી કમ્પાઉન્ડર હા આને એક લાલ બાટલો સડાઈ ગયો હે બાટલો સડાઈ ગયો 1200 વાળો 1500 વાળો બસ ઈવડે સડાઈ એટલે તમે ગયો બાટલો કયો સડાવો અને દવાનો બાટલો સડાવજો લા ભાઈ અમારે દેશી વૈદ છે અમારે બધું દેશી જ મટીરીયલ હોય અમારી પાસે આમાં વીઆઈપી નો આવે દેશી એટલે પ્યોર જો દેશી. નકર મરસાનો ધવાડો કર્યો તોય નો જ્યું હા સપલું હુંગાડ્યું તોય નો જ્યું સપલું જોડું હુંગાડ્યું તોય નો જ્યું તોય નો જ્યું. તો આ હું છે ઈ તો તમે પેલા જોવો મારું મોજું શું કાઢવું તું રવા દે હાવ હેંગ થઈ જાય ને તો તમે દોડતા થઈ જાઓ. મોજું રવા દે મોજું નહીં મોજું નહીં. તારું મોજું હું કાઢવું તો અમને હું લેવા હેરાન કરે મને ક્યાં ખબર પડે આ સાહેબ ને ઢળી ઢળીને આમ જોતો ને અમારું શરીર કેમ છું ઈ તો જોતું ફૂલી ગયો હાવ આમનો સાહેબ પાતળો થઈ ગયો સાહેબ પાતળો છે કમ્પાઉન્ડર ફૂલી ગયો કાંઈ વાંધો નહીં કમ્પાઉન્ડર બાટલો અહીંયા ટીંગાડી ગયો અને દાદાને સડાઈ ગયો. ઊંધો ટીંગાડું સીતો લા ઢોળાઈ જાય સીતે સીતો રાખ ગાળિયા હોતો. સીતે સીતો હો સીતે સીતો. એ દાદાને રાખવાના છે દાદાને રવા બાટલો તો ટાંગવો કે નહીં સાહેબ બાટલો ટાંગવાનો છે ને પણ દાદાનો પગ નો દબાઈ તો જાય. ગુડ જેવો એને સડાવ્યો મારા પગ ઉપર દાદા કમ્પાઉન્ડર કોને આ કહેવાય? મને જમડા લાગે માથે સડાવ્યા જમડા લે જમાવ્યા ભાઈ જમને ભગવાન નથી શાબાશ વાહ શાબાશ. દેશી વૈદ લેવો કે મૂઠ વૈદ લેવો ઊંટ વઈ સારું કરશે ને પાછા હા આવડા હાથ ના હતા ક્યાં ચડાવવાનું છે સાહેબ મોઢે દવા દે આગુ રાખજે તું. હવે બાટલો તો સડી ગયો છે. હા આ દર્દીના વાલી કોણ છે? હું જ છું તો બાટલો સડી ગયો. હવે આના પેટના મણકા છે ને હા એ થોડાક આડાવાળા થઈ જેવું લાગે છે તો હવે એને સીધા કરવા પડશે. મારી વાલી ડોસી તો આ હાજરમાં નથી ડોશીનું કાંઈ કામ ના બાબા. વાલી વાલી કરો ને વાલી એટલે આની હારે જે રહેવા વાળા હોય ને હા, હા. ઈ
તો આવડો આ તો કાઢી નાખો હવે. આ ઈ આગળ કાઢી નાખી કમ્પાઉન્ડર. જી સાહેબ આ બધું હેકી લ્યો. આ પકડાવો તમે. હા પકડી જ ને, કેમ ન પકડી? આ બાબાને જાળે જો. તાળી દે હવે બાબાને. પૂઈ દો બાબા, પૂઈ દો. હું છું દાદા હું. ધ્યાન રાખ. રેહો કે રેહો ને. અમરાજ મોટો સડી ગયો માથે. એ કાંઈ વાંધો નહીં દાદા, હું હજી આઈને ઊભો ને રિપેર કરી નાખીશ, બરાબર? હવે આના પગ છે ને બાંધો. પગ બાંધવાના છે. હાવ આ બધું હેઠે લેવું પડશે, મારે મણકા ચડાવવા પડે. ઠીક, હા સારું કરી દેજો. અરે આગળ આમ ભાવડે એવા. ક્યાં બાંધું સાહેબ? એ બાય અહીંયા બાંધો ને, બાંધો. શાબાશ. હવે બસ બસ, એક તો બહુ થઈ જાય. એટલે બહુ હગડ બાંધો. કરો આને આમ. એના માણાને આપી દો ભાઈ, તમે આઈને કરજો. તો અહીં લેવો તમે. ક્યાં અહીંયા? હા. એ ખેમો. આમ રાખવાનું છે. શાબાશ. કમ્પાઉન્ડર જી સાહેબ. આયો પકડો. પોલીસ લઈ જાઓ. હવે જો મણકા ઉપર બરાબર, હા? એક બીજી વાર પાછું આપણે લેવાની છે દવા, આવડે લેવાની છે. કઈ રીતે સર્વિસ કરું સાહેબ? એક દવા દેવાની છે. લેવાની છે. આ દવા દેવાની છે, પણ અહીંયા બે ફટાકા હારા બોલવા જોઈએ, બરાબર? 1 2 સ્ટાર્ટ. એક ડોઝ, એક જ ડોઝ છો, એક ડોઝ, બરાબર? કમ ઓન કમ્પાઉન્ડર, કમ ઓન. સાહેબ જોજો. 1 2 શાબાશ શાબાશ શાબાશ. આ ડાલે પકડી રાખો, હાથ પકડી રાખો. સાહેબ હા મારા વચ્ચે હજી નહીં હવે રવા દે. હાવ હારા થઈ જાય કાકા થાય નવા એટલે પરબારો વયો જાય. હા આપો આપો તમે આપો. હાલો પકડો. એક મણકું બાકી હે. શાબાશ શાબાશ શાબાશ. આવો જ મને હું ગોતતો હો. શાબાશ. દાદા પકડી રાખો. દાદા બોલે 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 જ તી, બોલે જ. 2 મિનિટ રહીને બોલે. થોડીક વાર લાગે પણ બોલે જ તી દાદા. સાહેબ આવી દવા હોય. લા ભાઈ મણકા ચડાવવાના હતા કે મણકા કઈ એમને આમ થોડા પેશન્ટ પાને ચડે મણકા. આ થોડું કઈ મશીન છે. આને તો હજી ભાઈ છે ને ખાલી સર્વિસ કર્યા, દવા તો બાકી છે. દવા આપવાની છે. કમ્પાઉન્ડર જી સાહેબ. 19 તારીખની દવા લાવો. 19 તારીખની. હા આપણે લીધી છે ને 19 તારીખે નહીં થી. દવા હા, આવી હા. છે, દવા આવી છે. નહીં આ તમારા નકર અડધું તો મને વીવી ગયું. નહીં ઈ તો તમારે ખાલી મણકા ચડાવ્યા છે. લ્યો સાહેબ આર્થો આયુર્વેદિક. વાહ ભાઈ વાહ, આ તો મારી જાણકારી બારી દવા છે. હું ઈ તો મને નહોતી ખબર ક્યાંથી કાંઈ વાંધો મગાવી. નહીં. આમાંથી હુઈ જાય પછી બબ્બે ટીકડી દેવાય, ભલે વાંધો નહીં. બરાબર? આ તો બેઠી છે હો પછી. વાહ વાહ. અને જાગ્યા પહેલા નહીં લેવાની ને. જાગ્યા પહેલા નહીં ભાઈ. હા જાગ્યા પહેલા. આ તમે જાગો નહીં ને ઈ પહેલા અમે એક આપી દેવાય. આવડ્યા હુઈ હું જાય. જાગું નહીં પેલા, દાદા જાગે નહીં પેલા. દાદા જાગે નહીં પેલા. ભાઈ તારે દવા ક્યાં લેવાની છે હીરો? હા હા. સાહેબ આમ જ્યાં પેલા ઈ હવે નહીં. તમે તો આ બધું હોજવાડી દીધું. ઈ બે દી સુધી એવું કઈ થાય જ નહીં. લ્યો સાહેબ. ચિંતા સાહેબ કરતો. આ આપી ગયો એને હોજવાડી દીધું એને માલિશ કરવાની. આલ્યો આ સોળી જો અહીંયા મણકા પા. સોળવાની. ઈ કારે સોળવાની. 3 ટાઈમ કા 3 ટાઈમ સોળી નહીં. કરું આપણે પેલા. 2 ટાઈમ સોળ નાખજો ને. અઢી કેમ? બરાબર? ઈ કેમ થાય? બે ને એની ઉપર અડધો. 2.5. હારું હાલો, તમારા પૈસા કેટલા છે? 400 રૂપિયા. દાદા છે ને હું પૈસા 400 રૂપિયા માંગે. શેખનગર છે ને હું છે ઈ મને એને ખબર પડતી છે. 400 રૂપિયા કે? હા 400 આમાંથી કઈ કેમ? હાલ દઉં ને. હા આપવા પડશે ને દાદા. થઈ ગયા તો બરાબર, લ્યો. પણ આમ પેલા કરતા રાહત તો છે ને. બહુ રાહત. અડધું આમ જો થાય. હા, તો વાંધો નહીં. હજી હો ઘટે ભાઈ. હજી ઘટે? હા તીડી થઈ. તો તમે ઓછું રાખશો એમ. ના ભાઈ ના. લ્યો લઈ ગયા. ઓકે. હાલો તો. હું સાહેબ તીડી તીડી કરો. આ કઈ જુગાર થોડા રમીએ. હું તીડી તીડી. ના એમ વાત ના. 3 નોટ ને તીડી કહેવાય. 4 નોટ ને ચોક્કો. ગોળો રાણી બાદશાહ. બોલો. ડોક્ટર સાહેબ અમારા ઘરે આવજો પછી. એ વાંધો નહીં. હવે હજારો માયા ગાળ દીધી. હા તમારે તો આમના માં છે રાખી દી. ધુબાકા એલા ઓલા આપણે ઓલા ડોહાએ ભાગ માલિક કાઢ નાખ્યા છે. તો હવે એક ભરતી બાર છે, એનું ફોર્મ ભરીને આવ્યો છે બરાબર. તો હવે આપણે કસરત કરવાની છે અને ગ્રાઉન્ડ પાસ કરવાનું છે. તો અત્યારે તો કસરત કરવી છે બરાબર. બધી કસરત કરવા કસરત કરજો. હા પણ જો મેટ્રિક પાસ થઈ ગયેલા છે.
એલા હું છું તને કસેક્યું થઈ ગયું એમનો હરખો રે આમ બસ પણ હરખી કસરત કરતો હતો ઓય બાપા હે બોલો ડોક્ટર ને આગળ બોલાવી લે આવો ડોક્ટર સાહેબ આવો હા એવા જોવો ને આ ભાઈ કસરત કરતો કરતો અમારે પડી ગયો જોવો ને કાક જોવો ને હું કેમ કસરત કેવી કસરત કરતો અમારે આમ ગ્રાઉન્ડ પાસ કરવાનું તો એની કસરત બીજી શેની કસરત હોય ગ્રાઉન્ડ પાસ કરવામાં તું પાસ થઈ ગયો ને હું તો પાસ જ છું તું નહીં આ એ પાસ જો ને થઈ ગયો પગ પકડી રાખો એ ભાઈ તું તારા ની આના પગ પકડ આના અને તેની લાવ ખાટો હા, ભાઈ. આવો પકડાટી એ આના આના નહીં. પગ પકડ આના અને ઉતાર રાખો અને પકડ્યા પગ હા આખો પડી હા હા થઈ પર રાખ ડાળ ના રેડી તારા દાદા મારી નાખજે મને અલા સીધું બોલું સીધું હાલો ને ખાટલે હુરાવો એ ભાઈ તું નહીં એ ભાઈ તું જો થા આને હુરાવાનો છે તું નહીં આને હુરાવ હા પકડો આને એટલે એ તમે ડોક્ટર છો કે ડોક્ટર છો ઉભો રે સસવાઈમાં પકડી રાખો પગ અને આને થોડોક માથે હોય થોડોક માથે પેલા એ તમે ખેડી નાખશો એલા આ પણ એમ કે મારે પકડી રાખો અહીંયા બસ કંટ્રોલ એટલે આને છે રોગ આને નથી મોટા વધારે બળ કરે કંટ્રોલ કરવું પડે ને કા ભાઈ હવે દેશી દવા આના કરીએ હો અમે પગ ઉપર રાખો અને ઉપર પકડો પૂરા ઈ થોડા રેખા મોઢા લઈને આયા તો હેડા દાવો હાલે પકડ્યાના કઈડાનો હાંધો હરખાઈ કરવાનો છે આ સાચી બી જાયો એને આન પર જોવા દી તો બીવે ને આ મોઢું તામ રાખવું છે બાંધવો જો હે બાંધી દી હતી એટલે આ બાંધવાના કરવાનું શું છે તું બાંધ ને ભાઈ ડોક્ટર મે શીખ તું અત્યારે તો તમે છો બસ એ મોઢું બાંધી તો હાથ આમ રાખ બસ એ બે જણા આમ પકડી રાખી રેલ છે આવું પાડાને બાંધે મને બાંધો પકડી રાખો એટલે આઈન કા પકડવાનું છે આન પર પકડી રાખ હજડ બમ રાખ સરખો લાગ આવે એમ વન બસ પોઝિશન લઈ લે પોઝિશન નહીં આવે સાહેબ આને હું તો ઉરાવો હરકાય આ કઈ હાલ પકડી રાખજો એમ ના હાલ ઓય બાડે 1 2 સ્ટાર્ટ ઓય બાપા એક બસ આવી રીતે હોય હારું કરવાનું લે ડોક્ટર તું શું કે મી એ પણ આવું તો મેં કરીને જોયું એટલે મણકું તો આને કઈ પૈસા પાના લઈને કઈ ખોલીને થોડું સારું કરવાનું હોય મણકું નહીં એને ટસચ્યું થઈ ગયું એલા તો સચ્ચું થઈ ગયું અમને તમારે ખબર જોવું મારે ના જોયું હું તને આગળ દેખાડી દે આમ હોય છે. એમ ઈલાજ ન હોય. કરાવવાનો છે એનો હા દેશી ઈલાજ છે દેશી એવું છે હા આપણે ઓલા ડોક્ટર ગોળે હેરિસન ને એવું ના દેવાનો દેશી કહેવાય પણ આ દેશીમાં તમે માથે પરદેશી કરી નાખશો પરદેશી ની વાત ના થોડીક દુખાવો થાય પણ જલ્દી સારું થાય પણ દુખાવો આ મારીથી જોવાતું ના ડોક્ટર જોવો તો ખરા તમે અમારથી ના જોવાતું પણ કોઈને હારું આંખો બંધ કરી દો. બંધ કરી દો વાંચ્યું તમે નો જોતા કંટ્રોલ ડોહાઈ નો તમારે એટલે તો આવડે મને ઢીબી નાખ્યો કાંઈ વાંધો નહીં હાલો હવે આને દવા કાઢ બસ લે હવે બસ ખોલી લે. નાખો પગ ખોલી નાખો ખાધા પછી ભૂખ લાગે ઓય બાપા ના કરવું એ ભાઈ આ ખાધા પગ પછી સીધો ભૂખ રાખે લાગે બોલ તો ખરા એ જવાન સાહેબ હમ? ગરમ પાટો આપી દો કોઈક ને આમ પણ ટસે કેમ ગરમ પાટા શું કરશે ઈ તે તો મલમ આપી દઉં મલમ આપી દે બાર ઓલી ટૂપ છોડવાની છે હા ઈ છે સાહેબ આ ટૂપ લાય દર્દીના વાલી કોણ છે એવું આવ્યો સાહેબ હાલો આ લ્યો ટૂપ હા અને સોપડી જો અને 400 રૂપિયા લાવો દવા રેડી હારું હાલો એવું કઈ કામકાજ હોય તો કહેજો બરાબર પણ આ ટૂંક સોપડો એને કરે સાહેબ ઈ તમને મન ફાવે તો તારે મન પડે ત્યારે સોપડી દેવાય એવું છે હા દવા પાવા બાવાની કરી જ દેવાની ને નહીં પાવ બાવાની દવા કાંઈ નહીં તો કેટલી વારમાં હારો થઈ જશે ઈ એના મૂડ ઉપર આવે એને એમ લાગે કે મારે કામ કરવું તો ઈ હારો અરે કામ ના કરવાનું અમારે જે ગ્રાઉન્ડ પાસ કરવા જવાનું છે આથી તો ઈ ગ્રાઉન્ડ પેલા પાસે હારો થઈ જાય પાક્કું આ પાક્કું સારું હાલો હા હારું હાલો ભાઈ હાલો સાહેબ હા પેલા આમ હરખો વાત તને છોડી દઉં પેલા હરખો થાવા તો દે ઓય સોળતાની આવ કેમ આ ઓલો ડોક્ટર હતો ને એક ઝાડિયો ને એક પાતળો આ સોળતાની આ ખુજલી કરાવશે તમને કેમ ખબર અમને દવા દે ને આવ્યો ઈ એટલે મારી કડે સીધી ન થતી આમ નમ સૌ કારુનો એવું છે અહીંયા આવ્યા હતા. ઊભો થા તું દવા નો છોડતા
તો ઈ આમ ગયેલા છે. હાલો હાલો તો ન્યા જઈએ, હાલો હાલો. ઉભરે, મને છે ને એક ફોટો લેવા છે. હાલો. પૂરા હા બોલ ને હળિયા, કામ થઈ ગયું આજ તો. કેટલાનું છું આજ? લગભગ 400 નું છું. એમ પણ ઓલાને છેતરી જાય. ઓલાને છેતરી જાય. આ મત છેતરતું રહેવાનું છે આપણે બધાયને. 400 તારે. 400 મને આપો. આ તો ભૂરો ભમરાળો ની છે. આ હળિયો, આ બોલ્યા પકડ તને. એ આમ ફેર આમ ફેર આમ ફેર આમ ફેર હા, પકડ પકડ. ઓય, આમ પકડ તો. એ હળવો લે. આમ પકડ. ઓય, 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 ઓય.